પણ શાંતિ કરણ જગભર મારી ઘણા ઘણા ભવગાટ એથી નમો આજ તુન નારાયણી મારી પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાની રે અરે મારી પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાની મારી હમ પર રેજો સદાય આ તો પ્રણત પાલ પર મેં હરી અંબે જગરા અર ગોપતિ ગોપીપતિ અન ગોક ગોકુલાનંદ અર જીવન જીવન યશોદાનંદ કે તને નમો કૃષ્ણ બ્રજ ચારી तू ही जो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही द्वारनी आकाश दीदो पसारे अन तू ही मोह माया विषय शूल धारे अन तू ही चार वेदम षष्ठम वास चिन्ही तू ही ज्ञान विज्ञान सर्व में बीनी ये तू ही विद्या चहुदे प्रकाशी कला मंड 24 की रूप राशि पाછી કેવી છે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપત્તી ન છત્તી કરતી કિલોલે ये भुजालम विशालम भुजालम भवानी अनत्रिकालम करालम दयालम दीवानी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुचंडी एक मंखा न संघाय संघा कहानी हरिकार शब्द निराकार बानी चंद वरदाई के जो नवोढा न प्रोढा न मुग्धा न बाली अरे करोधा विरोधा निरोधा कृपाली ये भंगान यंगा त्रिभंगान जानी अनंगान नंगा सुरंगा पिछानी शिखर पे फुहारो स्वरूप तोरो अजूनी छुपावो कते फंद मोरो एवी भगवती जगदंबा ने याद करी आज इंद्रोई गाम ने आंगणे इंद्रोई गामनी आ सोसायटी અને અમારો કાયમી અમારા કાર્યક્રમ હોય વિજયભાઈ એમાં અમને કાયમી બધા નોખા નોખા આયોજકો મળતા હોય પણ 25-50 આયોજકો અમારા મિત્ર હોય એમાંથી દાદા અમે સાયણી મારીએ ને એટલે 5-10 અમને વધારે વાલા હોય એ 5-10 વધારે વાલામાં છે ને એમાંનો એક આ ચિરાગ બારડ છે અને વધારે થાય તો મને માફ કરજો એના આંગણે બેઠો છું બોલું છું એવું નથી પણ એવું જાહેરમાં કહી શકું કે ચિરાગ બારડ જેવો એક એક યુવાન જો ગુજરાતના એક એક ગામડામાં હોય ને તો એક પણ ગવત્રી નો રખડે એનું અહીંથી હું સાબિતી આપું છું જે ગાય પ્રત્યે માણસનો પ્રેમ છે જેનો એની જે એમ કહેવાય છે કે એની તાસીર છે અને સાહેબ હોવી જ જોઈએ ને આજે તમે જુઓ આખા વર્લ્ડના આપણા દાદા બધા આપ તો વ્યાસપીઠ વક્તા છો એટલે 18 પુરાણને તમે લઈ લ્યો એવી ક્યાંય દુનિયામાં ઘટના નથી કે કુખ વગરનું કોઈ પણનો જન્મ થઈ શકે કુખ વગરનો જન્મ ન હોય પ્રાગટ્ય હોય જન્મ ન હોય
માત્ર એક જ માં ગવત્રી એવી છે, કુખ નહીં પણ જેના મુખમાંથી ભગવતી પ્રગટ થઈ છે એવી માં ગાત્રાળ, જેના મુખમાંથી પ્રાગટ્ય. અરે એથી આગળ જો ગાયના પવિત્ર વિશે વાત કરવા બેહું તો ગાયનું છાણ એટલે એક તો પ્રકાર નરક કહેવાય. એની માથે જો 33 કોટી દેવ બેહતા હોય તો એમાં કેવડી પવિત્રતા પડી છે, એ તો કોઈક વિચાર કરો. કે ગાયો વિશે બોલવા માટે બેહીએ, મારે આગળ ઉપર આપણે એક બે પ્રસંગ પણ કહેવા છે. અને સાહેબ આ માની એવડી ત્રેવડ છે, સનાતન ધર્મની પરંપરા ચાલુ થઈ, બ્રહ્માના મુખમાંથી પ્રાગટ્ય થયું, ત્યાંથી અત્યાર સુધી તમે વિયાવો કોઈ દી કોઈને નડી જ નથી. સાહેબ કેટલી પ્રેમાળ હોય, ઊભી હોય ને આમ તમે બજારે નીકળો ને ઊભી હોય તમે હરખું સામું જોવો ને આંખમાંથી આંસુડા વહ્યા જતા હોય. આપણે ચિત્ર જોઈએ કે આમ હા હા. અમારા લોક સાહિત્યકારો લડાવીને બધાને એમ કહે છે કે તમે મળત, પણ હું હજી બહુ નથી બોલતો. એનું કારણ એ છે કે જ્યાં સુધી ગાયું રખડે છે ને ત્યાં સુધી આપણે મરદના દીકરા ન કહેવાય. જેની પાસે વ્યવસ્થા નથી અને કદાચ નો કાંઈ, કદાચ 50 વર્ષમાં મકાન હોય સિટીમાં તો નો રાખી શકતા હોય, પણ મારો કહેવાનો ભાવાર્થ કે તમારા ઘરમાં પૈસા હમાતા નથી, આમ દામ અને ઠામ છે જેની પાસે ક્યાં નાખવું એની જગ્યા નથી, તઈ આપણે કેવું પડે કે આ મૂકીને વયો જવાનો, એના કરતા એકાદી ગૌશાળા ઊભું કરતો જાની, તારું નામ તો રહે. જેને ઈશ્વરે આપ્યું છે એની માટે સાહેબ ખરેખર કરવું જોઈએ, એના માટે આપણે કાંઈક કરવું જોઈએ. જેને પોતપોતાનું માન કરી શકે છે એના માટેની આ વાત નથી, પણ જેની માટે ઈશ્વરે ભરોસો રાખીને કાંઈક આપ્યું છે. ચુડાસમા સાહેબ, જેને ભગવાને કાંઈક આપ્યું છે એ ઈશ્વરે મને તમને અહીંયા નિર્માણ કર્યું. હું એક કાર્યક્રમમાં ગયો તો કાર્યક્રમમાં એવડું મોટું મંદિર બનાવ્યું, મામાદેવનું એવડું મોટું મંદિરની અંદર 50-50 હજાર રૂપિયાના ફૂલ હતા, એવું શણગાર્યું મંદિરને. આમ ત્યાં હું ગયો તો એક 200-400 સિગરેટ જગતી હતી, 300-400 સિગરેટ જગતી હતી. જઈને આમ કરીને આમ હાથ જોડ્યા મામાદેવને, પગે લાગ્યો. આયોજકને એમ કે શિવરાજભાઈ સ્ટેજ માટે જઈને અમારા મંદિરના વખાણ કરશું, આગળ અમારું મંદિરનું આવડી મહત્તા વધારશે. મેં સ્ટેજ માટે જઈને કીધું મેં ખૂબ સારું મંદિર બનાવ્યું છે, આપણે ખૂબ સારું આયોજન કર્યું, પણ મામાદેવની પાસે જઈને મેં જયારે હાથ જોડ્યા ને તઈ મને મામાદેવ રોતા એમ કહેતા હતા, ભાઈ મને કફ થયો, દવા લઈ આવી દે. આયોજકોને વિચાર આવ્યો કે આવું થોડું બોલે, એ બધા આમ ચક થઈ ગયા. પછી મેં કીધું એક માણસ એક સિગરેટ પીવે સાહેબ તો 6 મહિનાની અંદર એને કફ થાય, તાસીર છે. એક સિગરેટ 2 સિગરેટ પીતા હોય તો 6 મહિને કફ થાય, એક 300 તમે સિગરેટ પાવ તો કફ નો થાય. પછી મેં એને કીધું ભાઈ તમારો ભાવ હોય તો એકાદી સિગરેટ જગાવો, પણ આ 299 સિગરેટના પૈસા ભેગા કરી અને એવા કોઈક ગરીબની ઘરે દી આવો ને જેની ઘરે ચૂલો નથી જગતો તો મામો રાજી થાય, આમ મામો રાજી ન થાય. મૂળ આપણો ધર્મ ભૂલ્યા છે, ઈ આપણે પૈસાની પાછળ એવી ગાંડી દોટ દીધી છે અને પૈસાય મળે છે. વિનાયકભાઈ કીધું તું મને કે તમે વિચાર કરો, આપણા ધર્મની માં છે, આપણી ગવત્રી છે ને ધર્મની માં છે, એની માથે જ આપણો ધર્મ ટેક્યો છે. અત્યારથી લઈને અત્યાર સુધીના તમે ઇતિહાસમાં આવ્યો, ધર્મની માં છે, છતાં આપણે ધર્મને એક બાજુ મૂક્યો ને પૈસાને મહત્વ આપ્યું ને એટલે ભેહું બાંધવા મળ્યા છે. કારણ કે આ દૂધ 3 લીટર 4 લીટર આપે ને ઓલી 10 લીટર આપે. આપણે ગણિતમાં આંધ્યું કે આ 60 રૂપિયાનું લીટર જાય, આ 40 રૂપિયાનું લીટર જાય, પણ તમે વિચાર તો કરો, આ દૂધ પીને એટલે 10 વાગે ઉઠવાનું મન ન થાય, મારી ગવત્રીનું દૂધ પીવું એટલે 4 વાગે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાવ. એ તો તમે વિચાર કરો, તમારા વિચાર ફેરવી નાખે, તમારી માનસિકતા ફેરવી નાખે, તમારી શક્તિ ફેરવી નાખે. અરે કેટલી નાડીઓ તો એમને હજીવન થઈ જાય આપણા શરીરની સાહેબ. ઈ ગવત્રીના દૂધ, દહીં અને ઘીની માલિપા તાકાત છે. હું તો એવું કઉ છું કે એક ગાય તમે હાચવો ને, ખાલી એક ગાય, અને કઈ રીતે ખબર, વળતર માટે નહીં, પાછું ધંધા માટે નથી કેતો, તમે માં તરીકે હાચવો, તમે ધર્મની માં તરીકે એને હાચવો, એને કોઈ યજ્ઞ કે જપ કે તપ કરવાની જરૂર નથી રહેતું, એવું જાહેરમાં તમને કહું છું. જેના આંગણામાં ગાય બાંધી છે ને એના માટે બધું આવી જાય. જપ કરવાની જરૂર નથી, કરો તો બહુ સારી વાત છે, પણ ન કરો. અને એક ગવત્રીને સવારના પોરમાં ઉઠી અને ખાલી માં લે નીણ એમ કરીને એક પૂળો નીણ નાખ્યો ને એટલે તમારું જપ થઈ જાય, તમારું તપ થઈ જાય, તમારો યજ્ઞ થઈ જાય. એવી માવડીઓની જેને સેવા કરી છે એવા ચિરાગભાઈ બારડના પરિવારને અહીંથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એનું ફળ ભગવતી એને આપી દીધું, એનો જ આ કાર્યક્રમ છે, એનું ફળ એને મળ્યું છે. મેં નામ વાંચ્યું તો મને કવિરાજ વિજયભાઈ બહુ મને મજા આવી. અભિમન્યુ, હવે ઓલો અભિમન્યુ 6 કોટા સાંભળીને આવ્યો તો, અને સાહેબ આ આયુર્વેદ થી અભિમન્યુ મોટો થાય, જોજો મોટો થાય તો આપણો કેવો થાય. દુનિયાને આ માણસે રાહ દેખાડી દીધી. આજના માણસો ટેકનોલોજી ને વિજ્ઞાનની માલિપા જાય છે, જે
અત્યારની દવાઓ, ન ખાવાની દવાઓ, ન બનવાનું એવી બનાવીને દવાઓ જે આપણને આપે છે, અને એની માથે હું તમે ભરોહો કરીને બેઠા છે. તમે જુઓ આજે તો આપણે મારા કેટલાય મિત્રો ગાયનેક ડોક્ટરો છે, એમ કે છે બૈરાઓ જે આમ કે અમારે અંદર આવે ને એમ કે સાહેબ એકચ્યુઅલી આમ થાય છે, એકચ્યુઅલી આમ થાય છે, એકચ્યુઅલી આમ થાય તો એ આપણને એમ થાય કે આને માં થવાનો અધિકાર જ નથી. એટલી બધી ફરિયાદો લઈને આવે છે ને કે અમે એને દવા ન આપી, દવા આપી તો અમુક તો કે રાતે 12 વાગે ઉઠાડે, એકચ્યુઅલી આમ થાય છે ને એકચ્યુઅલી ઓલું થાય છે. બહુ બંધ શબ્દમાં તમને વાત કરું છું. ત્યારે અમારા ચિરાગ બારડે બતાવી દીધું કે એક પણ આયુર્વેદ સિવાય મેં એક પણ ગોળી નથી ખવડાવી, અમારી ઘરે દીકરાનો જન્મ થયો છે, આપણું આયુર્વેદ કરી શકે. આની માટે ભરોહો તો રાખો યાર, આ ભરોહો રાખો એટલે ખબર પડે. એવા જયારે ધર્મની આ ધર્મ સભા, અને હું પ્રોગ્રામ નથી કેતો, તમે બધા બેઠા છો ને, આપણે હું તમે એવા ધર્મના આંગણે બેઠા છીએ. કારણ કે જે જગ્યાએ માં ગૌત્રીના પગલા પડે છે, જે જગ્યાએ ગૌત્રીના છાણ છે, એને ઈ આશરાને તમે નબળો ના આંકી શકો. એટલે એવા યજ્ઞમાં આપણે મળ્યા છે, એવી જગ્યાએ મળ્યા છે. ત્યારે ભગવતીને યાદ કરો કે હે માં, હે ભગવતી, હે બ્રહ્માંડ ભાંડોતરી, હે શક્તિ. અમારા અભિમન્યુ જયારે મોટો થાય ને ત્યારે અમને એની પાસે ઘણી આશા છે. એ બધી આશા એની અને અમારી બેયની પૂરી થાય એવી ભગવતીને યાદ કરું તો ધક માર દાદા સોનલ સમાજ લોક બાગ, સોનલ સમાજ લોક બાગ, કડ કડ દી કબર કાંડ કાંડ ગળે. ઈશ્વરી મારી વકલ વેચીએ. માંથી કોઈ મોટું નહીં, એ અમારી માંથી કોઈ મોટું નહીં. એ બોલો જનાધર કે જગતી પણ નમાવે મારી અંબા આગળ હાલ્યા. કારણ કે આજનો માહોલ વિજયભાઈ કીધું, ફરી વાર હું પણ કહું કે પાછળ જે બેહી ન હકતા હોય એ ખુરશી બે વાંધો નહીં, આપણે કાર્યક્રમમાં હોય, તમે સામે બેઠા હોય, નજીકમાં હોય તો મને બહુ મજા આવે. એનું કારણ તમને એક પ્રસંગ કહું. જ્યારે અંગ્રેજો છે ને, આપણે અંગ્રેજો
જ્યારે આપણી ધરતીમાંથી આવ્યા ત્યારે ગાંધીગીરમાં ફરવા માટે નીકળ્યા અને એમાં રાણી વિક્ટોરિયા હારે હતા. અને વિક્ટોરિયા રાણીને ગીરનો માહોલ જોયો, એને એમ થયું કે આ મોરલાઓ, આ હરણાઓ, આ બધું વાતાવરણ તો જુઓ. એટલે વિક્ટોરિયા રાણી કીધું કે આમાંથી બે મોરલાને લઈ લ્યો. એ મોરલા ટહુકારા કરતા હતા, ટેવ 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 જ્યાં મોરલા બોલતા હતા. કીધું કે આમાં બે મોરલાને લઈ લ્યો અને આપણે ઠેઠ ઇંગ્લેન્ડ લઈ જવા. હવે ગીરના મોરલા એ જે ગહેકતા હતા એ જોઈ અને વિક્ટોરિયા રાણી આફરી ગયા. હા હા હા, તો જુઓ કેવું વાતાવરણ થાય. આને આપણે લઈ લ્યો એટલે આવું ને આવું વાતાવરણ લંડનમાં ઊભું થાય. અને લંડનમાં લઈ ગયા અને વ્હાઇટ હાઉસમાં રાખ્યા. મોરલાને બધી રીતે જે કાંઈ ખવડાવવાનું, જે કાંઈ વ્યવસ્થા થતી હતી બધી. હવે સાહેબ ઇંગ્લેન્ડની મહારાણી, જેની વ્યવસ્થામાં શું ખામી હોય, બધી વ્યવસ્થા કરી. મોરલો સૂનમૂન બેઠો છે. મોરલો ટહુકે નહીં, ખાવાનું દે તો ખાય, ન ખાય. મોરલો સૂનમૂન બે મોરલા બેઠા રહ્યા. એક દી એક રાત, બીજો દી બે રાત, ત્રીજો દી ત્રણ રાત, ત્રણ દી વ્યા ગયા. મહારાણીને એમ થયું કે આમાં અમારો કઈ વાક છે, એમાં આ બીમાર પડી ગયા છે. ડોક્ટરોને બોલાવ્યા, ચેક કરી, આને કઈ તકલીફ નથી. તો મોરલો શું કામ નથી બોલતો? અને ભાઈ ત્યારે આપણા એ વખતમાં આપણા દેશી બાબલાઓ ત્યાં હતા. દેશી વડીલોને બોલાવ્યા, તમે ગીર કાંઠાથી આવો છો? કા હોય ને તેથી આપણા કોડીનાર પંથક ને તાલાળાના તેદી હતા હો ને. હા, દેશી પાઘડીઓ કડિયા તેદી ત્યાં ઈ હતું. એટલે કે હા, અમે ગીર કાંઠેથી આવીએ છીએ. આ મોરલાઓ છે એ ગહનતા નથી, આનું કારણ શું? તો આપણા દેશી બાબલા ખોખારો માર્યો, કારણ કે આપણી જરૂર પડે ત્યાં આપણે બુજુલ વળ દઈ. હવે દીકરી લાગમાં આવી કે યદુની મોટી મોટી કરતી. બાબા એકચ્યુઅલી આ મોરલા બોલતા નથી, નો બોલે. તારે બોલાવો હોય તો શું કરવું? એક થી ખાલી આપો, એક થી આપ્યો એટલે તો એ આખો વિસ્તાર એને ખબર હોય, ફલાણા બાપા વારી, ઓલા બાપા વારી. એક દિવસનો સમય આપો, કાલ મોરલો બોલે. એને એમ કે કઈક એવી દવા કરશે, કઈક જાદુ કરશે, કઈક નવું કરશે. પણ હાંજ થયું આજુબાજુના જેટલા આપણા ભાભલા હતા હાંજે ભેગા થયા. સવારના પોરમાં બધાને આપણો દેશી પોશાક, દેશી પાઘડી, દેશી કડિયા અને ચોયણું પહેરીને આપણે વ્હાઇટ હાઉસ ની અંદર જવાનું છે. તો કે કઈ વાંધો નહીં સાહેબ. 10-12 ભાભલા આવ્યા, બે ભાભલા મોર ઉભા રહ્યા. આમ જે આવીને જોયું, કારણ કે આપણી મહેમાનગતિ છે ને, બે આગળ વયા ગયા મહેમાનગતિ કરો. ઓલાને થોડી ભૂરિયાને ખબર પડે એકચ્યુઅલી મહેમાનગતિ કેમ થાય. હા, એને થોડો આવો વિચાર આવે કેમ મહેમાનને જમાડાય, કઈ રીતે જમાડાય, ક્યાં બેહાડાય, ક્યાં નો બેહાડાય, એ થોડી ખબર પડે. એ તો રિમોટ જેવા હોય. અમે જઈએ છીએ કાર્યક્રમમાં, અમને ખબર છે. અમે ત્યાં ખાલી સાહેબ અઘરું અહીંયા જ છો. બાકી વિદેશમાં અમે પ્રોગ્રામમાં જઈને ત્યાં તો અમે એમ કહીને કે જુનાગઢથી નીકળવાનું થોડુંક મોડું થયું ને, એ પછી ઇન્દ્રોઈનો રસ્તો અને રસ્તામાં અમે ગાડી આવી એને એમ થાય વાર્તા કરે છે. એમ થાય શિવરાજભાઈ વાર્તા માંડી. એમ અઘરું તો અહીંયા છે. અડધો દુવો બોલી તો અડધો સામે તમે શીખો છો. હા, એટલા માટે એ બરોબર બે બાબલા આગળ બેસી ગયા. 10-12 બાબલા આપણા દેશી બાબા છે હલાવે અને આગળ જે ઉભા તેને પધારો પધારો, રામ 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 રામ. જ્યાં કર્યું સામે 10 જણા પડકાર કરો રામ રામ. આ મોરલાઓ ટેવ મોરલા બેડા બોલો. આને એમ થયું વિક્ટોરિયા રાણીને કા 3 દિવસ એટલું ખવડાવીને એટલા મચી અને આ મોરલો બોલતો નથી. અને આને ખાલી રામ રામ કીધું એવું શું એમ કઈ કીધું દેશી બાબાને, તમે કીધું હું આમાં સમજાણું નહીં કે અમારા બાપને અમે યાદ કર્યો છે, અમારા બાપને યાદ કર્યો ને એટલે મોરલા બોલ્યા. કે તો આ રામ એટલે એને ખબર નથી રામ એટલે શું. આ રામ જાણવા માટે તમારે ન્યા આવવું પડે, અહીંયા તમને ન ખબર પડે. એમ તમારે મને કિલો હોય તો તમારે આગળ આવવું પડે, નગર એમ મોરલો ન બોલે. એટલે હા કારડિયા આવ્વાનો મારી જગ જૂની અરે હોરજ અમારી જગ જૂની અને ઓલો ગઢ જૂનો મારો ગિરનાર મારી જગ જૂની મારો ગિરનાર હેદળ પીએ
નમણાઈ કરવેલા આ મારું ઇન્દ્રો આવત હવે હા નવી ધંધે गाना तो बहाना मौका नागे नगनारा तक तक गाना तो बहाना मौका नागे नगनारा शीश बता आगे देता होगा जननी ना गाया कविए गाया एवा बिरला कोक पड़े जननी ना गाया कविए गाया एवा बिरला कोक पड़े जदी जदी પડકારો થયો जननी ना गाया कविए गाया એવા તો કોક જ હોય ક્યાંક ક્યાંક જ હોય સાહેબ જદી જદી પડકારો થયો કોડીનારના પાદરમાં પડકારો થયો દેદા બારડ નામનો યુવાન ઉભો થયો હતો આવી તો કેટલી વાતો અમે ઉત્તર ગુજરાતમાં વયા જાવ રાધનપુરની ધરતીની માલિકા તમે વયા જાવ ન્યાય એવા સુરવીરો થયા આગળ ઉપર મારે ઘણી વાતો કરવી છે પણ જે છંદોની મજા છે આપણું લોક સાહિત્ય છે ને લોક સાહિત્ય એમાં 4 પ્રકારના દુઆ છે 12 પ્રકારના છંદો છે દાદા વ્યાકરણ બહુ અદ્ભુત વ્યાકરણ છે આપણું પહેલા હું ગાવ ને તો તમે વહી જાવ છો આમાં કોઈ લઈ જવાના નથી તમારી સેવાને ધન્યવાદ છે પણ અમારો દોર તૂટી જાય એટલે પણ 4 પ્રકારનું મેં કીધું દુઆ છે 12 પ્રકારના છંદો છે એકનો એક છંદ પાછો દાદા 2-2 3-3 જગ્યાએ ગવાતો હોય ત્રોટક ત્રિભંગી ઝૂલણા આ બધા છંદો આપણા વૈભવો છે ગજન દિગન ડર ગજે નચત હર હર કર નિર્બલ બહુ લચક ચલ ગજે વિહ તલ ગજે તલા કિરગન ખલ બલ ગજે મૂડ ચલ ગજે વ્યોમ અટલ સુબત તલ ગજે ભગવતી ચામુંડ જે હાલતા થયા 33 કોટી દેવતાઓએ પડકારો કર્યો આ તો નાદ કર્યો અને ભગવતી પ્રગટ થયા ચામુંડા પ્રગટ થઈને હાથની માલિપા ખબર લઈ 16 ભુજા હતી એક હાથની માલિપા આમ જામ પકડ મારે ત્યાં 100 રથ એક હાથની માલિપા લઈને મુંડી ચરણ કરી નાખે તોડી નાખે એક હાથમાં 100 રથને તોડી નાખે એવી ભગવતીનું રૂપ લીધું અને ભગત બાપુ એનું વર્ણન લખે શું કહે છે गयंती गंडर गये नटत हर हर कर निर्बल को चल गये विह तल गये तलाक किरगन खल बल गये मूड चल गये व्योम अटल सुबन ढल गये गति हुई अंचल बल चल बल कर अंदर गोप से अन भट खट मन मौत पर चंडिस गोप कर असुर सर और निकल कर खड़क दल आसुर ભગવતી ચામુંડાનું રૂપ જોયું દાદા ભૂદેવ બેઠા છે યાદી કરું છું આ 56 આ 7 છપ્પૈયો છે ભગત બાપુએ લખ્યું કે એનું રૂપનું વર્ણન ભગવતી આવ્યા ગયન દિગંડર ગયે નચત હર હર કર નિર્બલ गौ लचक चल गए वीह तल गए कला गिरिगन खल बल गए मूंड चल गए व्योम आम કરીને આમ જે આમ કહેવાય છે મસ્તકનો ઘા કરતા હતા રાક્ષસનો યાભા મંડળમાં ગયા પાછા હજી નથી આવ્યા માથા ઉડાડ્યા ભગવતી હાથની માલિપા લઈને આપણે રામ મૂંડ એક હાથની માલિપા રાક્ષસને પકડી આમ કહેવાય જેમ નાનું બાળક છે રમકડાને મરડી નાખે એ મરડી નાખે આમ જે મૂંડનો ઘા કર્યો એ હજી પાછો નાય થયો બ્રહ્માંડમાં લઈ થઈ ગયા એવી ભગવતી જાય યુદ્ધના મેદાનમાં ઉતરી એમ કહેવાય છે હાથની માલિપા કપર લીધો
એક હાથની માલિકા ખડક લીધું અને ઉતર્યા. પણ જે ભૂદેવો બેઠા હતા, ઋષિઓ બેઠા હતા, પોતાના ધ્યાનમાંથી ગુફાઓની માલિકા બેઠેલા ઋષિઓની નજર આમ ગઈ, ધ્યાન તૂટી ગયા અને ભગત બાપુ લોકે કેવું રૂપ દીધું. ભગવતીના વર્ણનો તો જો જૈત જૈત જગન્નાથ જૈત કારણ સબ કરને જૈત વરણ ભંડાર ચડે સિંહ ચામુંડ કમળ હોકાર અવગત ડરો ચરણ કો જય અસુર પાકિયો અવત આદ શક્તિયા પડે રૂપ વાહે રમંતા કાળ રગત ગળગળાઈ હિંગોળ રાયન દસલતી અને ભગે મેઘ તુને કદી અભી જોડ વાળી સર કહે માં ઉદો ઉદો સાપુરી માં ઉદો ઉદો સાપુરી માં ઉદો ઉદો સાપુરી આબરણ આ ભાઈ 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 આ થોડા સમજ આપણે માં ભગવતી પાસે એટલું માગીએ હે માં અમને પૈસો આપ કે નો આપ આ દાદા જેવડી ઉંમર થાય ને ઉડાડા જેવા રાખ. હા હા એની પાસે મોટા મોટી સંપત્તિ છે. હા હજી અભિમન્યુના મામાઓને જોવા ક્યાં છે બધા. હા અરે દલિયાન નારી આજવા એ જદી હરિવાર મહેમાન હોય. મિત્રો આપણે એવી ભૂમિમાં રહી છે, સૌરાષ્ટ્રની ભૂમિ છે ને, ગોવિંદભાઈ પાલિયા નામનો તારણ, માટોડો તારણ એટલે 13 દુઆ લખાવ્યા, 13 ઘટનાઓ લખી છે સૌરાષ્ટ્ર. 13 ઘટનાઓને તમે જોવો ને આખા વર્લ્ડમાં નથી બન્યું, કદાચ હવે નહીં બને એવી ઘટનાઓ. કારણ કે દુનિયાનો કોઈ દાતાર માણા હોય એની ડેલીએ જઈને તમે એમ કહો કે કદાચ પૈસા જોઈ આપી દે, એથી આગળ સાહેબ કદાચ ગાડી માગો તો આપી દે. જવાય એવું તો નથી જ માગવા, પણ કદાચ દાતાર હોય તો આપી દે એમ. હા અને જવાય નહીં ને ભાઈ, એની ગાડી વીમો છે ની આપણને થોડી ખબર, પણ કદાચ ગાડી માગો તો આપી દે, જમીન આપી દે માણસ. અરે એથી આગળ વાત કરો, એથી આગળ આપણે જો વાત કરીએ તો બધા દીકરો આપી શકાય, અને એવાય દાખલા છે ને, દીકરો આપી શકાય. પણ સૌથી અઘરું હોય ને કોઈ તો સાહેબ કોઈની ડેલી જઈને એમ કહેવાય તમારી સ્ત્રી જોઈ છે, નો કહેવાય, નકર ત્યાં પાળીઓ થાય. પણ આપણા સૌરાષ્ટ્રની એક ડેલી એવી છે સાહેબ, અખિલ બ્રહ્માંડનો માલિક આવીને હાથ લાંબો કરીને મારે સ્ત્રી જોઈ છે, અને પહેલો દુઓ લખાણો પણ ચલિયા નારી આજવા એ જેથી હરિવાર મહેમાન હોય, ગ્રહિયન હોપી દીજે એ અમારો કાઠિયા વાળી કોઈ.
તેથી આગળ બીજો દુઓ અદભુત છે. માણસ છે માણસ. આજે આપણે ચિરાગભાઈ ઘેર આવ્યા અને જમાડ્યા આપણને, કારણ કે આપણો એકબીજાનો વ્યવહાર છે, એનો પ્રેમ છે. માણસ જમાડે પણ ભૂત જમાડે ક્યાંય દુનિયામાં? આ તો હવે આપણા જે અત્યારે નાના નાના 16-17 વર્ષના યુવાનો છે ને એને ખબર જ નથી. આ બાકી પેલા આ બધા વડીલોને ખબર છે, પેલા ગામડે ગામડે ભૂત થતા. તમારે ઇન્દ્રોયમાં આવી છે, હવે ફલાણી જગ્યાએ ન જવું ત્યાં ભૂત થાય, ફલાણા વાડામાં ન જવું, ફલાણે વડલે ન જવું, ફલાણે ખીજડે ન જવું, નદી કાંઠે ન જવું. આપણે કહેતા એમ કે ભાઈ આ જગ્યા ખરાબ છે, ભૂત થતા એમ. હવે ભૂત વયા ગયા, તમને નવાઈ નથી લાગતી? એની જગ્યા ઉપર તમે જો આજે મોટી મોટી બિલ્ડિંગ, મોટા મોટા મકાન છે, ભૂત વયા ગયા. આપણે કેટલા અઘરા આવીશું, આપણાથી ભૂત ભાગી ગયા. બોલો કેટલા અઘરા છે. હમણાં એક મહાન વ્યક્તિએ મને વાત કરેલી. મને કે જયારે સૃષ્ટિના તમામ જીવોનું, દાદા, સૃષ્ટિના તમામ જીવોનું સર્જન થયું, એમાં છેલ્લે માણસ બનાવ્યો. બધા જીવો બનાવ્યા, પણ માણસને બનાવ્યા પછી ભગવાનને બીક લાગી. હાલો હવે મને નહીં રહેવા દે, અને વાહે પડે એટલે એનો નો વારો આવે, ભાગવું પડે. ઘણી જગ્યાએ ભાગ્યો છે કે આ મારી વાહે પડી છે ને આ મને નહીં રહેવા દે. ભગવાન ભાગ્યા, માણસ એની વાહે પડ્યો, ભગવાન વાહે પડ્યો. ભગવાનની વાહે પડ્યો એટલે ભગવાન એના સલાહકારો હોય ને. આજે ચિરાગભાઈ આવું સરસ આયોજન કર્યું છે. બે ચાર એના મિત્રો સલાહકારોને કીધું કઈ રીતે કેમ કરવું. એકચ્યુઅલી દાખલો આપું તો વિજયભાઈ ગઢવી. હા, વિજયભાઈ ગઢવી કલાકાર તો સારો છે, પણ માણા બહુ સારો છે. જોરદાર દળના ગડગડાટ ત્યાં બતાવી લે. આ તારણને હું બહુ માનું. હા, આગળ દેવાભાઈ માલમ અહીંયા પધાર્યા હતા. દેવાભાઈ માલમ ધારાસભ્ય તો ઠીક, પણ સારા સભ્યો છે. હા, ગમે એ માણસોને મળી શકે એવો સારો માણસ છે. એની યાદી આપણે કરીએ. એમ વાત હું એ કરતો હતો કે સાહેબ ભગવાન ભાગ્યા પછી ઋષિ મુનિઓ એમ કીધું કે તમે પ્રભુ કેમ ભાગ્યા? કે માણસ બનાવ્યો ના, મને રહેવા નહીં ગયો. તો કે તમે ગમે ત્યાં જાહો ત્યાં વાહે આવીશું. જાય છે ને અત્યારે ચંદ્ર સુધી પૂગ્યા, મંગળ સુધી પૂગ્યા. હવે આ સૂર્યમાં કઈ પૂગવાની તૈયારી હાલે સાહેબ. તમે જીઈબી માં છો એટલે તમને વધારે ખબર હોય. ત્યાં સુધી કઈ માણા પૂગી જાય એનું નક્કી નથી. તો ભગવાને કીધું મારે રહેવું ક્યાં? ત્યારે ઋષિ મુનિએ કીધું કે એક કામ કરો, એની અંદર ઉતરી જાઓ, માણસની અંદર ઉતરી જાઓ. આ માણસ જાય તો જેવી છે, બહાર ગોતશે, અંદર નહીં આવે. અને અંદર આવી છે ને એ તમને હેરાન નહીં કરે. જે અંદર ગોતવા નીકળી ગયો ને કોઈ તમને હેરાન નહીં કરે. એમ મારો કહેવાનો ભાવ કે ભૂત ચારે બાજુથી નાશ થઈ ગયો, ભૂત વયા ગયા. મને તો મળે નહીં, જોકે અમે તો રાતથી રખડીએ છીએ, પણ મને નથી મળતા. અને પ્રોગ્રામમાં અમને ખબર પડી જાય, ડાયરો સાંભળવા આવ્યા છે એવો ક્યાંક ક્યાંક હોય એમ. આજે ભલે આપણે થોડા છે પણ હારા છે ને એટલે બોલવાની મજા આવે. બાકી લાખોના ઓડિયન્સ સામે બોલવા માટે બેઠા હોય તો એમને ખબર પડી જાય ક્યાં ખીજડા વાળું બેઠું ને ક્યાં વડલા વાળું બેઠું છો. હા, બેઠા હોય ત્યાંથી તમને કહું લેવા દેવા વગરના પડકારા દે, થવા દો. એની પેઢીમાં કોઈ દી સાંભળ્યું ન હોય, પણ પડકારા દેતા હોય, ઉતાર કરતા ટેકડા મારતા. અમુક તો હા ઉપાડે આવ્યા હોય, અને અમુક 3 વાગે ને 3 તો એમ કે હવે જ મજા આવશે, ખાવા દો. આપણે એમ થાય હા તો આને જ્ઞાનનો ભંડાર છે, આ તો નિષ્ણાંત છે. પછી ખબર પડે કે આને ડેલી ખુલે એમ નહોતું. એટલે એને કોઈ પણ ભોગે હવાર કરવું જ પડે એમ હતું. હવાર ઈ કરે ને ભેગા અમારી પાસે કરાવે. કલાકાર થોડા મફત આવ્યા હી કે 6 વગાડવાના જ હોય, પણ દીકરા તારે ડેલી નથી ખુલે એમ. હા, આવી પરિસ્થિતિ હોય. પણ ભૂત વયા ગયા. મેં કીધું એમ જો ભૂત મને મળે ને તો મારે એને પૂછવું તમે ક્યાં ગયા? એનો જવાબ મને ખબર છે. એમ જ કહે ટ્રાન્સલેશન થઈને માણસ થઈને સામે આવ્યા ભાઈ. હા, કેવું આપણી પાસે ઘણું ઘણું વહી ગયું છે, ઘણું ઘણું વહી ગયું. તમે આપણે યાદી નથી રાખતા. જો ભૂત વયા ગયા, ગધેડા વયા ગયા. પેલા ગામડે 5-5, 10-10, 20 હતા. હવે બધું પૂરું થયું. ટોલા વયા ગયા, ટોલા વયા ગયા દાદા. આ બેનો બેઠા એટલે બહેનોને તો ખબર ન હોય, નાની બહેનોને. બાકી માવડિયું બેઠા એને ખબર છે. ઈ ટોલા હતા તો હું આ બેનો સ્ટેટ વાળ કરાવી શકે? થઈ શકે? સ્ટેટ વાળ કરે તો જેમ હાઈવે માંથી ગાડીઓ જતી હોય ને એવું ચિત્ર ઊભું થાય. 2-3 લીખો આવેલી જતી હોય, વાહે મોટો ટોલો આવેલો જતો હોય, સાહેબ વાહે ખટારો આવેલો જતો હોય, એવું ચિત્ર ઊભું થાય. હા, અને કેવી પરિસ્થિતિ, કેવા ભાગશાળી હતા આપણા દેશી બાબા. અમારી બાજુ તો 2-3 ગામ તો એવા હતા કે બાબા 15 દી નાઈ લે, 15 દી થાય ને પછી ઘરના કહેવાની શરૂઆત કરે હવે નાઈ લ્યો નહીં. ઈ 15 દી હાલે પછી નાય. 15 દી વયા ગયા પછી એને મનાવવાના. ઈ 15 દી સુધી મનાવી તો નાય એટલે 1 મહિને નાય. તો
કોઈ પાદર બેઠા બેઠા શું કે ખબર, અરે રે ક્યાં ગીરના માલધારીઓ છે આવ કેવા છે કે 3 મહિને નથી નાતો, આપણે તો 1 મહિનો થાય તો અરોસી ઉપડે હો, આવી તો પાછો પોરો કર, આવો તો એને પોરો થતો હોય. ગીરના માલધારીઓ 3 મહિના નાય નહીં, આપણે કે 1 મહિનો નો થાય ભાઈ કે પછી નાવું જોઈએ આપણે એમ. ને કરતા ને આયલા આયલા આપણો કોઈ યુવાન મુંબઈ ગયેલો ને બાપાને કીધું બાપા હાલો મુંબઈ, તો ન્યાય બેટા શું કરે પણ તમે જોવો તો ખરા કેવી સરસ નગરી છે. અને મુંબઈ લઈ ગયો, મુંબઈ લઈ ગયા પછી બીજે દિવસે કીધું બાપા નાઈ લ્યો. બેટા નાઈને શું કરું, કાલે નાઈને જ ગાડી બેઠા, કાલે નાઈને જ આપણે બે બેઠા છે, કાલે નાઈને જ આવ્યો. 3-4 દિવસથી બે માણા ટ્રાય કરી મૈથા પણ નો નાયા. પછી ચોથે દિવસ કીધું ખબર આયા મને ક્યાં ઓળખે હોય બધા, હું નાવ. 8 દી મુંબઈમાં રેખડો નાયા વગરનો આટા મારીને આવ્યો. બાપાને મૂકવા માટે છોકરો આવ્યો, 8 દી પછી ઘેર આવીને કે બાપા હવે તો નાઈ લ્યો, કે અહીંયા બધા ઓળખે છે ને હવે હું નાવાની જરૂર છે, અહીંયા બધા ઓળખે છે, નાવાની શું જરૂર છે. તમે જુઓ તો ખરા આ બધી આનંદ, આ બધી જોક્સ નથી, વાસ્તવિકતાઓ છે. આપણા વડીલો કેવું જીવતા હતા. અમારા પૂજ્ય મહાદેવગીરી બાપુ છે અમારા જુનાગઢ, હમણાં બેઠા બહુ સારી આપણા સંતો પાસે ને આપણા મહાપુરુષો પાસે કોઠાવું કેવી હોય. મને કે શિવરાજભાઈ પહેલી વાર મુંબઈ ગયો, પહેલી જ વાર ગયો મહાદેવગીરી બાપુ. મેં કીધું મને કે મુંબઈ ગયો, મારા સેવકો હતા ને એના 2-3 મિત્રો મને મળવા આવ્યા, પગે લાગ્યા, મારી પાસે બેઠા. પછી એને મને વાત કરી, બાપુ આપ આવ્યા છો, સંત છો, બાજુમાં જ અમારું ઘર છે, પધરામણી કરો, તમારા પગલા થાય. એટલે મને એમ થયું ભાઈ હારો માણ આવીશું, અને આટલો ભાવથી કે છે હાલ કાંઈ વાંધો નહીં, હું 2-3 દી રોકાવાનો. મને કે આમ એના ફ્લેટના દરવાજે ગયા અને દરવાજો ખુલ્યો અને મને કે આમ બહાર આવ્યા, રાવણના બેન જેવા દરવાજો ખુલ્યો લઈ આવ્યા. પણ મને ભારી સુધી ધૂણવા જ મળ્યું. એનો જેની ઘેરે પધરામણી કરી હતી એના મિત્રની ઘરવાળી સીધી કે મને ભારી ધૂણવા જ મળ્યું. મને એમ કે હું ભૂવો છું. બાપુને એમ ગયો અને બહરાટ બોલે, બાપુ કે હું જેની ઘરે ગયો તો જુવાનની સામે જોયું કે બાપુ આ હાટુથી લઈ આવ્યો. મને ખબર પડી મારું કામ લેવાનું. પછી કે મેં મારી કળા અપનાવ્યો. બાપુ કે પાણી ભરી લ્યો, ઓલું લ્યો, કમા 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 બાપા કમા. કાકો કે વાળ સુકા મૂકીને રૂમમાં તમને કોઈ કે ગરબા ચાલુ કર્યા, સત્ય ઘટના ગરબા ચાલુ કર્યા. પછી બાપુ હળવે જ હાથ જોડી દીધું, હે કોણ તમે? આ તો ધૂણતી ધૂણતી કે અંબા અંબા અંબા. બાપુ કીધું ઓહો અમે કેતુના સાધુના ભેગા થઈને ભવનાથમાં માં કેતુની તને ગોતી, અમને ક્યાં ખબર તું મુંબઈમાં વી આવી છે. અમે તો કે ભવનાથમાં ગોતી હતી, મરી ગયા 60-70 વર્ષ થયા, અમને ક્યાં ખબર માં મુંબઈમાં આવી છે. અરે માં એમ કરીને કે હું પગે લાગ્યો, તો એને માની. પછી મેં હળવે જ કીધું માં મારે એક પ્રશ્ન છે. શું? મારે એક પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? તો મેં કાનમાં એને કીધું કે માં એક છંદ સાંભળ્યો તો લોક સાહિત્યકાર પાસે, એનો અર્થ નથી સમજાતો, કયો હતો? ઢૂંઢતા ઢૂંઢતા કે અને કે મેં ઉપાડ્યું, જગરાયાદી મહામાયાદી સુતી કયાદી છાયાદી હોવે સુતવાદી તૌતમાદી કરતુઆ. જગરાયાદી મહામાયાદી સુતી કયાદી છાયાદી હોવે સુતવાદી જગરાયાદી મહામાયાદી સુતી કયાદી છાયાદી હોવે સુતવાદી તૌતમાદી કરતુહાદી હાહાદી. પ્રીતિ ઇતરાજી નહીં ઇતરાજી વામાજી વામાજી રાજી રાજી અંબર માજી અજાવ માજી અંબાજી માય જાવ માજી અંબાજી. આમ જાય કે મેં છંદ પૂરો કર્યો ને પછી મેં કીધું માં ખાલી આનો મને ભાવાર્થ આપો. આ તો ઘરડા જ કરતો ને આ તો ઓતાર રમી. આ છંદ નો અર્થ આવડે? મુંબઈમાં રહેતી બાઈને તો કે માં છંદ આંબરો કીધું આનો અર્થ નહોતો મળતો, એટલે મને એમ થયું મારી માં મને રૂબરૂ મળી તો સંભળાવી દે. ખર્રાટ ઓતાર ઉતરી ગયો વગર પાણીના લોટે. પછી મેં હાથ જોડીને કીધું માં અર્થ જડે તેથી મોકલજો ને તેથી ધૂણજો. મને કે 15 વર્ષ વયા ગયા હજી ઓતાર નથી આવ્યો. હા એટલે આ તો સાહેબ એવી વાત છે. એમ તમે જોવા બધું વયું કે મેં કીધું આપણા દેશી બાબાની વાત કરતો. આ માળીઓને તમે પૂછો, આપણી નદીનો કાંઠો છે, 15 દી મહિના દી નાયેલા કપડા ને ઈ કપડા લઈને નદીએ ધોવા માટે જાય ને તો એ મગરું ગુના મૂકી દીધી. ચુડાસમા સાહેબ મગરું વ્યા જાય એવી તો સુગંધ આવતી. હા પણ છતાં સાહેબ એ અંદરથી બહુ ચોખ્ખા હતા, એટલે એને મહિને દી નાઈને તો હાલે એમ હતું
આપણે તો દીમાં 3 વાર નાઈ પણ અંદરથી જ બગડ્યા છે, અંદરથી દુર્ગંધ આવે છે, એનું શું કરવું? અંદરથી જ દુર્ગંધ આવે છે. એટલા ચોખા હતા. અરે ઓલાની વાત કરતો તો વચ્ચે વાત રહી ગઈ. કેટલા આપણે ભાગશાળી હતા. મુંબઈ થી મહેમાન આવ્યા હોય, અમદાવાદ થી મહેમાન આવ્યા હોય, રાતે બે પડકે પડકે હુતા હોય, આના ટોલા આને સડી જાય, આના ટોલા આને સડી જાય. ટોલા ગામત્રા કરતા બોલો. પાછા ઈ ટોલા ન્યા જાય ને અઠવાડિયું થાય ફાવે નહીં, પાછા ઓલા બટકા ભરે, પાછો ઓલો આવીને ટોલા મૂકી જાય. આ તો આપણે હવા લઈને ફરીએ છીએ. તમારા ઘરે તમે કદાચ 50 લાખ રૂપિયાનો 1 કરોડનો બંગલો બનાવો અને બંગલામાં આપણે બધા હેઠે હુતા હોય અને કાંધીની ઉપર રાતના 2 વાગે 2-3 ઉંદેડા નીકળે. આ તો એ ભાષા આપણે જાણતા નથી. બાકી ઉંદેડા નીકળે, કોક દીકરાને કાન દઈને સાંભળો ને તો ઉંદેડા એકબીજા ઉંદેડાને કહેતા હોય. અહીંયા મહેમાન આવતા હોય, આપણે બધા ચિરાગભાઈ આવ્યા છે મહેમાન થયેલ, એમ ઉંદેડા અહીંયા મહેમાન આવતા હોય ને, ભેગાના મહેમાનને લઈને નીકળે કાંધી માથે, એની બાલ્કની છે ફરવા માટે. એટલે મહેમાનને એમ કે આ બંગલો હમણાં જ બનાવ્યો. ઓલા કે કેટલામ થયો? કે આગતા ન હોય કે ના. તો કે આ નીચે હુતાય બધાય, આપણે હુતાય નીચે, નીચે આપણે હુતાય. ઓલો ઉંદેડું શું કે ખબર? એ તો આ સફાઈ માટે સ્ટાફ રાખ્યો છે ભાઈ. હા, આના માલિક તો ઘણાય છે, આના માલિક તો ઘણાય છે. એટલા માટે પ્રૌઢા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું. પ્રૌઢા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું. ગોળે ચડવાનું, મૂછે કાન ખવડાવીને ખાવાનું. સુર વીરતાનું, ભૂપવાનું, વીર થવાનું બહારથી. વાવરવાનું, 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 ચડવાનું, નામર દોનું કામ નથી. ભોજન પીરસના ભાવથી એ આયા ભૂતુની ભલ પૂછો પણ ભોજન પીરસના ભાવથી આયા ભૂતુની ભલ પૂછો એવો ધર માંગડો અમારું કાઠિયા વાળી તો વિજયભાઈ આ એક અધિકારી એવો છે આપણી ભાઈ. આ ધારે ને એટલે અમારે જુનાગઢ ની બધી શેરીઓ ધબડકો થઈ જાય, બધીમાં લાઈટો હોય છે. હા, એટલે મને 2-3 વાર યાદ કરી રાઈતે ફોન તો કરવા થાય કે સાહેબ લાઈટ ગઈ. પણ એવા એક બે ગીત મારે તમને સંભળાવવા છે. તો ગીરનો કાંઠો છે, નાગેરની આ ભૂમિ. એટલા માટે પંજા ડાકતો આવી ગયો સિંહ ડાલા મથો કાળો દાળ ડાટાળો હાલી ગયો તો ડુંગરા પંજા ડાકતો આવી ગયો સિંહ ડાલા મથો કાળો દાળ ડાટાળો હાલી ગયો તો ડુંગરા દાડા હાલિયા મૃગરાજો ભાળિયા પુત્ર માટે લાગ્યા કતાર કાતા કારના પાડો.